રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક મોટી સફળતા મેળવવામાં આવી છે, જેમાં સીજીએસટી વિભાગના એક અધિકારી અને તેમના મળતિયાને 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. સીજીએસટી કચેરીમાં જીએસટી ન ભરવા તથા ખોટા બિલ બનાવવાના આક્ષેપો સાથેની અરજીનો નિકાલ કરવા બદલ સુપ્રિન્ટેન્ડન્ટ મુકેશ કુમાર દ્વારા ફરિયાદી પાસે લાંચની માંગણી કરવામાં આવી હતી. ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે છટકું ગોઠવી સુપ્રિન્ટેન્ડન્ટ મુકેશ કુમાર અને ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ કલોલિયાને 20 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. વટવા વિસ્તારમાં આવેલ કુતુબનગરમાં ક્રાઇમ બ્રાન્ચના કાફલાએ ધામા નાખી હત્યાનો ભેદ ઉકેલવા માટે કવાયત શરૂ કરી છે. આશરે 35 વર્ષ પહેલા એક યુવતીની તેના પરિવારના સભ્યો દ્વારા હત્યા કરીને લાશને ઘરમાં આવેલા એક કૂવામાં દાટી દેવામાં આવી હતી. ત્યારથી આ ગુનો દાયકાઓ સુધી દટાયેલો રહ્યો હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચને આ અંગે બાતમી મળતા જ પોલીસ દ્વારા વટવાના કુતુબનગરમાં જેસીબી મશીન સાથે લાશ શોધવામાં આવી રહી છે. જો લાશ અથવા તો કંકાલ કે પછી કોઈ અવશેષ મળી આવશે તો વર્ષો જૂની હત્યાના કેસનો ભેદ ઉકેલાઈ શકે છે. સાબરકાંઠા જિલ્લામાં આજે સવારના સમયે મોતના તાંડવ જેવી અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં શામળાજીથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે પર હિંમતનગર નજીક એક પૂરપાટ ઝડપે આવતી ખાનગી બસે કારને પાછળથી એટલી જોરદાર ટક્કર મારી હતી કે કારનો કચ્ચરગાણ નીકળી ગયો હતો. આ ભીષણ અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 6 લોકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.